સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 17મું અંગદાન કરવામાં આવ્યું હતું. યુવક બ્રેન્ડેડ જાર થયા બાદ રાદડિયા પરિવારે લીવર, 2 કિડની અને ચક્ષુનું દાન કર્યું છે. સુરતના સિમ્સ હોસ્પિટલમાં દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા, ડૉક્ટર નિલેશભાઈ ઠુમર, ડૉક્ટર મૌલિક પટેલ, ડૉક્ટર કૌશલ પટેલ, ડૉક્ટર નરેન્દ્ર ગઢિયા દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. જે સમાચાર સુરેશભાઈ બાબુભાઈ રાદડિયાના પરિવારજનોને મળતા તેમના બંને ભાઈઓ સંજયભાઈ રાદડિયા, હસમુખભાઈ રાદડિયા અને પત્ની સંગીતાબેન રાદડિયા દ્વારા અંગદાન અંગે સંકલ્પ દ્રઢ કરાયો હતો. પરિવારના મોભી પિતા બાબુભાઈ રાદડિયા, કાકા દેવચંદભાઈ રાદડિયા, દિનેશભાઈ રાદડિયા તથા ફુવા ઝવેરભાઈ મોરડિયાએ પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી ડૉક્ટર કૌશલભાઈ પટેલ અને ડૉક્ટર નીરવભાઈ ગોંડલિયાના માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયા, પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. તેમના પરિવારના તમામ સભ્યો અંગદાનનું મહત્વ સમજવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. અંગદાન કરવાની સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, સમગ્ર સિમ્સ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી 17મું સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું છે. દર્દી સુરેશભાઈ બાબુભાઈ રાદડિયા, ઉંમર વર્ષ 40, મુકામ અખ્તરિયા, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગરના વતની, જેઓ સુરત સ્થિત કેવટનગર પુણાગામ ખાતે પરિવાર સાથે વસવાટ કરે છે. આ અંગોનું દાન લીવર અને બંને કિડનીઓનું દાન IKDRC અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું. સુરેશભાઈ રાદડિયા એ હીરા વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓને પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરાની ઉંમર 10 વર્ષ છે, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. દીકરીની ઉંમર 6 વર્ષ છે, જે ધોરણ 1માં અભ્યાસ કરે છે. આ સંદર્ભે વિપુલ તળાવીએ જણાવ્યું હતું કે અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશિયલ મીડિયાનો ખૂબ જ તેમને સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. તેથી આ સંસ્થાના માધ્યમથી 17મું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.